વાગે જય સચ્ચિદાનંદ. આપણા આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જે સૂક્ષ્મતમ દોષ મારાપણાનો લીધો છે, તો ત્યાં આપણે કેવી રીતે જાગૃત રહેવું, આપણા પોતાના શરીર માટે, આપણા મન માટે, આપણી વાણી માટે, આપણા ચિત્ત માટે, આપણી બુદ્ધિ માટે, અને છેલ્લો જે અહંકાર છે ને એના પર બી હવે આપણે ફોકસ કરવાનું કે એ જે ડિસ્ચાર્જ અહંકાર છે, એ ડિસ્ચાર્જ અહંકાર જે ભોગવટો આવે છે ને તે બોલાવે છે. એટલે એની અહંકાર અને કર્મ સાથે સંકળાયેલી વાણી એ બોલાવે. એટલે આપણી આ નામધારીની આ નામધારીની આ શુદ્ધાત્માની વાણી નથી હોતી. આ નામધારીની વાણી એવી નીકળે, કશું ગમતું જ નથી, કશું ગમતું નથી. પછી આવે મારી વાણી હજી આવી છે, મને આડાવડા બહુ વિચારો આવે છે, મારાથી આવી ભૂલો થાય છે. એટલે અહીંયા દાદાએ આપણને જે છૂટાપણાનો પ્રયોગ આપ્યો છે, છૂટાપણાના પ્રયોગ થકી બહુ સહેલાઈથી અને છૂટાપણાના પ્રયોગથી એક જાગૃતિ પણ ખુલ્લી થાય છે, કે જે જાગૃતિથી આપણે જ્યાં મને, મારે, હું આવો, હું તેવો એમ કરીને જે થાય છે, તો ત્યાં આપણે નામધારીને જોડી દઈએ કે દીપક આનંદને આવા વિચાર આવે છે, દીપક આનંદની તબિયત આવી છે, દીપક આનંદ નું મન આવું છે, દીપક આનંદનું ચિત્ત ભટકે છે, સરખું જીવતા જ આવડતું નથી મને. હવે આપણે આમ કરીને જેટલી આ નેગેટિવિટી આપણાથી બોલાય, એટલે આ નામધારીથી બોલાય ને, જો આપણે ત્યાં જાગૃત રહીને એને છૂટું નહીં પાડ્યું, તો એ પોતાપણાની અસરથી જે ભોગવટો આવે છે, તે ભોગવટામાં પોતે એકાકાર નથી થતી હતા, કારણ કે એકાકાર પરિણામ એ અજ્ઞાનનું પરિણામ છે, તન્માયાકાર પરિણામ એ અજ્ઞાનનું પરિણામ છે. પણ આભાસ પરિણામથી હાથમાં આવેલો મોક્ષ જતો રહે. આપણે એને સમજવા માંગીએ તો જ્ઞાન મળ્યું એટલે આપણો કેપિટલ આઈ થઈ ગયો, હું શુદ્ધ આત્મા છું કરી. અને સાથે સાથે આપણને આ ડિસ્ચાર્જ મારાપણું છે, એને ડિસ્ચાર્જ મમતા કીધી. હવે ડિસ્ચાર્જ મમતાનો ઉકેલ આવી જાય તો આપણને શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ થાય. અહીંયા દાદા ભગવાને એમના માટે કીધું કે એમને પોતાપણું રહ્યું નહીં, અને એનું માપ શું, તો કે પોતે પોટલા જેવા થયા. આપણે તો જે કોઈ કશું કહે છે ને, એટલે એમાં કઈ ને કઈ વાંધા વચકા કાઢીએ અને પોતાની વાત સાચી કરાવીએ, બુદ્ધિ એ કરીને એવી જાળ મૂકી દે, કોઈને ખબર જ નહીં પડે કે આપણે એવું બહારનું કરીને પોતાનું ચલણ ચલાવ્યું. આ પોતાના ચલણથી છૂટવું, પોટલા જેવા થવું, મારાપણા રહિત થવું, આઈ માઇનસ માય એટલે ડિસ્ચાર્જ મારાપણા, ડિસ્ચાર્જ મમતામાંથી પણ જે મુક્ત થયા એ જ્ઞાની પુરુષ છે. એ જ્ઞાની પુરુષ જેવી એમની દશા છે, જ્ઞાની પુરુષની દશા છે. એટલા માટે દાદા કીધું આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. હવે આપણે આના પર સારી રીતે ફોકસ રાખીશું, અને એને ફોકસ રાખવા માટે આપણી બોલાતી વાણી પર જે કવિરાજનું પદ છે, સમયને સરવા દો, હોઠને સીવડાવ્યો, નીચખું બોલવા દો. એનો મતલબ બોલવાનું નથી એમ નહીં, પણ બોલવાની પાછળ આપણે જાગૃત રહીને એ શું બોલે છે એને સાંભળ્યું આપણે, તો પછી આપણે દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાનની ભાષાથી આ નોય મારું કરીને આપણે એક જાગૃતિનો પુરુષાર્થ માંડીશું, અને આખા દિવસ દરમિયાન આપણે આમ જ રહીશું. દાદા આપણને ખૂબ શક્તિ સમજણ
પુરુષાર્થ આપે બાકીનો આખા દિવસ